નમસ્કાર મિત્રો, બિહાર વેધર ચેનલમાં સ્વાગત છે। મિત્રો રવિવાર આવે છે સન્ડે કોમેન્ટ બોક્સનો વિડિયો। તો સન્ડે કોમેન્ટ બોક્સના 172માં એપિસોડમાં સ્વાગત કરું છું, જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ તમને આપવાની કોશિશ કરીશ। એના પહેલા વિડિયો સારો લાગે તો લાઈક જરૂર કરજો, ચેનલ સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ જજો। ભરતી રિલેટેડ નાની મોટી અપડેટ ત્યાં મળતી રહે છે। તો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે। તો પહેલો સવાલ છે MVND5QP લખે છે કેટલાક પ્રશ્નો એટલે કે બે પ્રશ્નો છે। શું ચાલુ નોકરી સરકારી નોકરી સાથે આગળ સ્ટડી કરી શકાય? બીજો, માધ્યમિક શાળાઓનો લિસ્ટ ક્યાં સુધી આવી શકે છે? તો પહેલા સવાલની વાત કરીએ તો હા, તમે અભ્યાસ કરી શકો છો, પણ એના માટે તમારે છે પૂર્વ મંજૂરી લેવી પડે છે અને કપાત પગારી ઉપર મોસ્ટ ઓફ છે એવા કિસ્સામાં મોસ્ટ ઓફ છે એ કપાત પગારી જ જવું પડતું હોય છે। તો તમે છે પૂર્વ મંજૂરી લઈને મંજૂરી લઈને તમારે જે વડા અધિકારી હોય છે એટલે કે ડીઓ જે હોય છે એમની પાસેથી મંજૂરી લઈને તમે તમારા આગળનો અભ્યાસ કરી શકો છો। બીજી વસ્તુ તો કે માધ્યમિક શાળાઓનું લિસ્ટ ક્યાં સુધી આવી શકે છે? તો માધ્યમિક શાળાઓનું લિસ્ટ છે જ્યારે બી શાળા પસંદગી થવાની હશે એટલે કે શાળા પસંદગીની પ્રોસેસ શરૂ થશે એ દિવસે એટલે કે એની સાથે જ તમારું છે એ માધ્યમિક શાળાઓનું લિસ્ટ આવી જશે। એના પહેલા લગભગ પોસિબિલિટી રહેતી નથી। ઉચ્ચતરમાં સેમ આ જ વસ્તુ થઈ હતી। જ્યારે બી PML2 આવ્યું હતું એના પહેલા FML આવ્યું હતું ત્યારે પણ શાળાનું લિસ્ટ મૂકવાનું હતું। હમણાં જે ફરીવાર રીચોઇસમાં જે PML2 આવ્યું છે તો એની સાથે જ શાળાનું લિસ્ટ મૂકવામાં આવેલું છે। ચાલો આગળનો સવાલ છે એ પિયાન હિરપરા લખે છે કે સાહેબ 9 થી 12 ની ભરતીએ સ્પીડ પકડી છે તો જૂન સુધીમાં પૂરી થઈ શકે? 1 થી 5 ની હવે 28 તારીખ પછી શું પ્રોસેસ આવી શકે? 6 થી 8 નું ક્યારે પૂર્ણ થશે? તો સૌપ્રથમ એક જ વસ્તુ બધા મનમાં ક્લિયર કરી દેજો, જૂન સુધી એટલે કે જૂન એન્ડ સુધીમાં તો કોઈ ભરતી પ્રક્રિયા તમારી પૂરી થવાની શક્યતા હોય એટલે કે કદાચ થઈ બી જાય પણ તમને ઓર્ડર તો નહીં જ મળે। ઓર્ડર મોસ્ટ ઓફ બધા છે જુલાઈમાં જ મળશે, જુલાઈ પછીના મહિનામાં। જુલાઈમાં હોઈ શકે અમુકના કદાચ જુલાઈ એન્ડ સુધી મળે, અમુકના ઓગસ્ટમાં પણ મળે, મતલબ એ રીતના સિક્વન્સમાં તમને વાત કરું છું। તો જૂન એન્ડ સુધીમાં છે એ હા હાલ પૂરતી એમ કહી શકાય કે સ્પીડ જે રહેલી છે એ મુજબ છે એ જૂન એન્ડ સુધીમાં છે 9-10 ની જે શાળા પસંદગીની પ્રોસેસ છે એ મોસ્ટ પ્રોબેબલી શરૂ પણ થઈ ગઈ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે જે સ્પીડ છે એના આધારે। 1 થી 5 ની જો વાત કરવામાં આવે તો 28 તારીખ સુધી એનો રાઉન્ડ શરૂ થવાનો મતલબ શરૂ જ છે અને એના પછી ઇનકેસ જો એમાં જગ્યાઓ ખાલી રહી તો એનો સેકન્ડ રાઉન્ડ આવી શકે એવી એક પોસિબિલિટી રહેલી છે। અને જો જગ્યાઓ ખાલી ન રહી તો પછી એની આગળની જે પ્રોસેસ હોય છે શાળા પસંદગીની એ પ્રોસેસ શરૂ થઈ જશે અને 6 થી 8 નું એના પછી થશે એટલે 1 થી 5 નું ક્લિયર થાય પછી જ 6 થી 8 ને તમને કોઈ આઈડિયા આપી શકે કે એક્ઝેક્ટ તમે એનો કેટલો મતલબ કયો સમય અંદાજ લગાવી શકો એ તો પછી જ આઈડિયા આવે, હાલ એ બાબતે કહેવું મુશ્કેલ છે। ત્યારબાદ આગળનો સવાલ છે હેમુ એજ્યુકેશન લખે છે કે સાહેબ પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, થેન્ક યુ। ખાતાકી પરીક્ષા પાસ કરવાથી ક્યાં ક્યાં પ્રમોશન મળી શકે? શું ખાતાકી પરીક્ષા પાસ કરીએ તો જ વર્ગ 2 માં પ્રમોશન મળી શકે કે કેવું? હા, ખાતાકી પરીક્ષા પાસ કર્યા પછી જ તમે છે પ્રમોશન માટે એલિજિબલ બનો છો અને પ્રમોશન તમે મેળવી શકો છો અને પ્રમોશન વર્ગ 2 માં જ મળે છે। વર્ગ 2 ના આધારે પછી વર્ગ 1 એ રીતના પ્રમોશન આગળ વધતા જાય છે, પણ તમે અત્યારે વર્ગ 3 માં છો તો વર્ગ 3 ના આધારે વર્ગ 2 નું જ પ્રમોશન મળતું હોય છે। મોસ્ટ છે એ આચાર્યનો જે ચાર્જ હોય છે, આચાર્યનું જે પદ હોય છે એ તમને મળતું હોય છે પ્રમોશન થકી। મોસ્ટ ઓફ આ જ એક બનતું હોય છે, બાકી બીજી કોઈ રીતે કોઈ પ્રમોશન હોય નહીં। હા, તમે કોઈ ડાયરેક્ટ જીપીએસસી જેવી એક્ઝામ આપીને પણ ડાયરેક્ટ તમે વર્ગ 2 વર્ગ 1 અધિકારી બની શકો છો। તો સેમ એ રીતનું તમે ખાતાકી પરીક્ષા માટે એલિજિબલ ખાતાકી પરીક્ષા પાસ તો કરવી પડે જ છે। ત્યારબાદ આગળનો સવાલ છે અલ્કેશ ગજ્જર લખે છે કે સરકારીમાં શાળા મળ્યા પછી ગ્રાન્ટેડમાં મેરિટમાં નામ હશે કે નહીં, કેમ કે 21 ની ભરતીમાં સરકારીમાં પસંદગી પામેલા ઉમેદવારોનું નામ ગ્રાન્ટેડમાંથી નીકળી ગયું હતું અને પછી નવું મેરિટ લિસ્ટ આવ્યું હતું, જવાબ આપવા વિનંતી। તો હાલ જો જોવા જઈએ તો સરકારીની અંદર શાળા મળી ગયા બાદ કદાચ કોઈ પોસિબિલિટી બને કે તમને સંમતિ પત્રક ભરાવે એવું હોય અને ત્યારબાદ છે ગ્રાન્ટેડનું લિસ્ટ જાહેર કરવામાં આવે તો જે સંમતિ પત્રક ભરાવનારા ઉમેદવારો હશે એવાના નામ નીકળી શકે છે। તો એના આધારે ગ્રાન્ટેડનું પછી લિસ્ટ આવે। સંમતિ પત્રક નહીં આપ્યું હોય તો એ લોકોનું નામ એમાં હોઈ શકે, તો આવી એક પોસિબિલિટી રહેલી છે। તો એ રીતે તમે ગણી શકો છો, મતલબ જે 21 માં થયું હતું સેમ એવું જ અત્યારે પણ થવાની શક્યતા છે જ। તે સંમતિ પત્રક ભરાવીને આગળની પ્રોસેસ થશે જેથી છે એ કોઈ ઉમેદવાર રહી ન જાય અને એક ઉમેદવાર વારંવાર રિપીટ થાય નહીં। ત્યારબાદ આગળનો સવાલ છે મિલન રૂપારેલિયા લખે છે કે 21 ની ભરતીમાં લાગેલા ઉમેદવારો ફરીવાર આ ભરતીમાં જોડાયા તો તેને કેટલી આર્થિક નુકસાની જાય? ફરીથી હાલની ભરતીમાં જોડાય તેની કેટલી
શક્યતા છે. તો જો ફરીથી હાલની ભરતીમાં જોડાવાની શક્યતા બાબતો તો કહેવું મુશ્કેલ હોય છે. હવે કયો ઉમેદવાર છે એ દૂર વહી ગયો છે, એને નજીક આવવું છે, કેટલા ઉમેદવારો છે એ નોકરી લઈ લેવી છે વગેરે ઘણા બધા કિસ્સા હોય છે. પણ મારું જે અનુમાન કહું છું મુજબ કહું ને, મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તો જે 21 માં લાગેલા ઉમેદવારો છે એ 25 ની ભરતીમાં હાલની ભરતીમાં આવવું જોઈએ નહીં. 4 વર્ષની નોકરી મૂકીને આવવું જોઈએ નહીં. આર્થિક નુકસાનીની જો વાત કરવામાં આવે તો શરૂઆતના 4 વર્ષ હતા, ફરીવાર પાછા 4 વર્ષ એને છે એ ફિક્સમાં કાઢવાના થશે, એટલે કે ફરીવાર પાછા 5 વર્ષ કરવાના. 4 આ અને બીજા 5 કદાચ ફિક્સમાં કાઢશે તો 9 વર્ષ થઈ ગયા. તો 9 વર્ષ જો પહેલી જોબ કન્ટિન્યુ રાખી હોય તો પહેલું ઉપધો પણ મળી જાય. તો 9 વર્ષે પહેલું ઉપધો મળી જશે. અને એના કરતા પણ આ બધી વસ્તુ તમે છેલ્લા પગારમાં ગણતરી કરી શકો. તો છેલ્લે 4 વર્ષની છે નોકરી કટ થશે. ઉપધો જે મળવાપાત્ર હોય છે, જે ત્રીજો ઉપધો મળવાપાત્ર થતો હોય ઇન કેસ તમને, તો તમને એ નહીં મળે, તમે બીજા ઉપધો સુધી જ છે સીમિત રહી જશો અને તમારો જે છેલ્લો પગાર હશે, લાસ્ટ પગાર હશે એ ઘણો ઓછો હશે. અને પગાર પંચ બદલાતા રહેતા હોય છે. 8મા પગાર પંચની છે વાતો શરૂ થઈ ગઈ છે. આગળ જતા 9મું પણ હોય, 10મું પણ કદાચ આવી જાય, કઈ નક્કીની પોસિબિલિટી ઘણી બધી હોય છે. તો આ બધાને કારણે છે આર્થિક નુકસાન જોવા જાવ તો ઘણું બધું થઈ જતું હોય છે. એટલે 4 વર્ષની નોકરી મૂકીને તો આવવું જોઈએ નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, અંજલિ રાઠોડ લખે છે કે હાયર વાળાને જુલાઈમાં ક્યાં સુધીમાં હાજર કરી શકે? વેલા કરે તો સારું રહે, દૂર મળે તો શિફ્ટ કરવામાં સારું રહે ને શાળા ફાળવણી ક્યારે આવશે? તો હાયર વાળાને છે શાળા ફાળવણીની પ્રોસેસ અને હાજર કરવાનું જે કંઈ પણ સૂચનાઓ માહિતી છે એ નેક્સ્ટ વીકમાં છે અપડેટો આવશે. નેક્સ્ટ વીકની એટલે કે આ સોમવારથી શનિવાર સુધીની અંદર છે એ હાયર 11-12 ની અંદરની બધી અપડેટો આવવાની શક્યતા છે. જેમાં મોસ્ટ શક્યતા સૌથી વધારે રહેલી છે એ શાળા ફાળવણી બાબતની. શાળા ફાળવણી છે આવી જશે. શાળા ફાળવણી આવી ગયા બાદ છે સંમતિ પત્રક ને વગેરે જે કંઈ પણ ચર્ચાઓ ચાલે છે એ પ્રોસેસ થશે. મતલબ આવતા વીકની અંદર છે એ તમારી ઘણી બધી ક્લિયર પ્રોસેસ ની છે ક્લિયરિટી શરૂ થઈ જશે. ત્યારબાદ છેલ્લો સવાલ છે, ઝાલા મીના લખે છે કે નમસ્કાર સર, 11-12 ની સરકારીની શાળા ફાળવણી કર્યા બાદ જ ગ્રાન્ટેડ 11-12 ની શાળા ફાળવણી કરવામાં આવશે અને સરકારી વાળાની શાળા ફાળવણી થઈ જશે તો ગ્રાન્ટેડમાં અમને નજીકની શાળા મળી શકે. તો જો 11-12 ની સરકારી શાળાની અને 11-12 ગ્રાન્ટેડ ની સરકારી શાળાની ફાળવણીની પોસિબિલિટી ની વાત કરું છું કે બે પોસિબિલિટી રહેલી છે કે ઉમેદવારો નામ કમી કેવી રીતના થઈ શકે એમ છે. પહેલી પોસિબિલિટી એવી રહેલી છે કે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા બંનેના છે એ પ્રોવિઝનલ શાળા ફાઇનલ મેરિટ મતલબ પ્રોવિઝનલ છે એ મેરિટ લિસ્ટ મૂકવામાં આવશે, શાળા ફાળવણી લિસ્ટ મૂકવામાં આવશે. આવી એક પોસિબિલિટી છે, પહેલી પોસિબિલિટી. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂક્યા બાદ સંમતિ પત્રક ભરવામાં આવશે અને સંમતિ પત્રક ભર્યા બાદ છે આગળ સંમતિ પત્રક ભર્યા બાદ છે એના પછી છે એ ફાઇનલ જે હોય છે એ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવાર રિપીટ થાય નહીં, આમાંથી આમાં નો જાય આમાંથી આમાં જાય નહીં. આ એક પોસિબિલિટી છે. હવે બીજી પોસિબિલિટીની વાત કરવામાં આવે તો બીજી પોસિબિલિટી એવી રહેલી છે કે સરકારી શાળાની છે એ 11-12 ની શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવે, ત્યારબાદ છે સંમતિ પત્રક ભરવામાં આવે અને સંમતિ પત્રક ભર્યા બાદ છે એ જે સંમતિ પત્રક ભર્યા હશે એવા ઉમેદવારોનું નામ છે 11-12 ગ્રાન્ટેડમાં હશે તો એને કમી કરશે અને ત્યારબાદ 11-12 નું છે એ ગ્રાન્ટેડ નું છે શાળા ફાળવણીનું લિસ્ટ જાહેર કરશે. આવી બે પોસિબિલિટી રહેલી છે. બંને પોસિબિલિટીમાંથી કઈ વસ્તુ ક્લિયર થાય એ આવતા વીક સુધીમાં તમને ઘણી બધી બાબતો મેં કીધું જસ્ટ હમણાં તે મુજબ છે ક્લિયર થઈ જશે. આ બંને પોસિબિલિટીમાંથી કઈ વસ્તુ સ્વીકારે છે તો કોઈ નવી વસ્તુ લાવે છે કે નહીં રિપીટેશન બાબતને અટકાવવામાં, આ તો આપણે એક અટકળો છે જે માહિતી અપડેટ આવે છે એના આધારે તમને જણાવવાની કોશિશ કરી છે કે કદાચ આ બંને પોસિબિલિટીમાંથી એક વસ્તુ રહેલી છે કે જેથી છે રિપીટેશન થઈ શકે નહીં. બસ મિત્રો આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી જવાબ મળી ગયા છે. તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને ચેનલ સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો. ધન્યવાદ.